દત્તાત્રેય જયંતિ છે આજે. કાલે છે, આ 13 છે, કાલ 14 છે, પૂનમ નથી. એટલે પરમ દીવો છે. 3 દિવસ સુધી શું કામ છે? એનું નામ જ દત્તાત્રેય. 3 એટલે 3 ને તમાકુ 3 દિવસની પૂનમ. એટલે 3 દી લગી પૂનમ છે. આજે, કાલે અને પરમ દિવસે. વાહ વાહ. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા. વાહ વાહ. તો 24 ગુરુ કર્યા એ આપણને સંકેત કરે છે કે ગમે આ સારું એનો સદગુણ લઈ જાઓ. કારણ કે આખું બ્રહ્માંડમાં હરેક વ્યક્તિમાં કાંઈ ને કાંઈ ગુણ ને દોષ હોય છે. ગાંડાની અંદર એ કાંઈક ગુણ હોય, અને ગમે એવો ચતુરાઈ વાળો કે બુદ્ધિશાળો વાળી માણસ હોય ને એનામાં કંઈક દોષ તો હોય જ. પણ સત્સંગથી જેને વિવેક જાગૃત થયો છે એ દોષ જ એનો ગુણ જ લઈ લે છે. ગુણગાયી દ્રષ્ટિ થઈ ગયું છે એની. એટલે ગુરુ દત્તાત્રેય બધાને સંકેત કરે છે કે તમે ગમે ત્યાંથી ગુણ લઈ લ્યો. કારણ કે ગુણ છે ને એ સત્સંગ વગર તમને એ દ્રષ્ટિ નહીં આવે. હરેક વ્યક્તિ ગુણ દોષમય છે આખું બ્રહ્માંડ. પણ આપણી જે દોષ દ્રષ્ટિ છે એને ઉલટાવી અને ગુણગાયી દ્રષ્ટિ કરવાની વાત છે. બીજી વ્યક્તિમાં દોષ ત્યારે જ દેખાય છે કે આપણામાં ખુદમાં દોષ હોય છે. એટલે તમારામાં જો ગુણથી તમે સભરો તો તમને બધી જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ગુણ દેખાય. એટલે 24 ગુરુ કરી અને એને જગતનું કલ્યાણ જ કર્યું છે કે તમે આમાંથી ગુણ ગ્રહણ કરો અને તમે તમારું કલ્યાણ કરો, જેમ મેં મારું કલ્યાણ કર્યું એમ. હરેક મહાપુરુષોનું આ જ કહેવું છે. दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है. खाली श्रेष्ठ बनવું હોય તો તમારે ગુણ દેવો પડે. दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है, लेकिन गुण और दोष दोनों को छोड़ के इसमें परमात्मा देखना सर्वश्रेष्ठ है. વાહ. પહેલા તો મરડું ગુણગ્રાહી થાય ને પછી પરમાત્મા દેખાય. પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે, એનાથી અજાણ્યું કાંઈ નથી. બાપુએ વાત કરી સાચી જ છે એમ. આખા બ્રહ્માંડમાં એની સત્તા છે. પણ આપણે આપણી જાતને સીમિત માની છે એટલે આપણે અનુભવ થતો નથી. આપણે પોતે એમ જ છીએ એમ. જેમ રામદેવ પીરે હાથ લાંબો કરીને માથું જોડી દીધું, તમે કરી શકો, પણ તમે તમને વ્યાપક માનો ત્યારે ને. કારણ કે 5 ફૂટનું શરીર માનશો તો તમે આયા છો તો ઘરે નથી, ઘરે છો તો આયા નથી. એટલે ગુરુ દત્તાત્રેયે હરેક અધ્યાત્મના માર્ગે ચાલવાળા ઉપર એક મોટી કરુણા કૃપા કરી કે તમારું મનનું છે ને એ ગુણગ્રાહી કરો. સતગુરુ મહારાજની જય. બાર બાર